શ્રી વલ્લભાધીશ કી જય. ગિરિરાજ શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી. શ્રી ગુસાઈજી પરમ દયાળ, શ્રી ગોકુલ નાથ કી, દાવ દયાળ કી, श्री नवनीत प्रिया लाल की. अपने माथे बिराजता सेव्य स्वरूप की बधाय वैष्णव ने जाजा કરી જય શ્રી. ગ્રીષ્મ ઋતુ, ઠાકોરજીને અત્યારે બધાય શીતલ ઉપચાર, વસ્ત્ર પણ એવા જ શ્રૃંગારે સાવો છે. પેલું કીર્તન આવે છે ને સુરદાસજીનું, આજ તો હરી ડંગમ નંગા. બધા જાણે છે એટલે આ કીર્તનનો ભાવ નથી કહેતી, મને ગમે છે બહુ. તો અત્યારે ઠાકોરજી જેમ આપણને લગ્નમાં ક્યાંય જવાનું હોય, હવે આપણે તો જાતા જ નથી બે, પણ આ 2-5 વર્ષ પહેલાંની વાત છે, તો નવાં કપડાં પહેરવા ન ગમે. અત્યારે એમ થાય કે ઓ બાપા, એમાં આ વખતના ઉનાળાએ તો માજા મૂકી દીધી છે. કોઈ ઘર એમ નહીં કહેતું અમે બધા સાજા છીએ. અત્યારે બધે ગરમીનો પ્રકોપ ફરી વળ્યો છે. એનું કારણ અત્યારે વૃક્ષોને વેલીઓને બધું તમે જુઓ, જે વનરાઈ હતી પહેલાં, અત્યારે બધી નષ્ટ થઈ ગઈ છે. ચારે બાજુ સિમેન્ટના નગરો વસી ગયા છે. હવે જ્યાં સિમેન્ટના નગરો હોય અને એસી પુષ્કળ હોય, જે બહાર ગરમી ફેંકતું હોય, તો ત્યાં ગરમી વધે કે ઘટે? વધવાની જ છે. એટલે કળિયુગમાં જે બધી લીલાઓ થાય છે એ બધી થાય તો કળિયુગ આવે, બાકી કાંઈ કળિયુગ આવે નહીં. બાપુજી એવા કહેતા, એલા પહેલાં છે ને એક દિવસ એક વરસ જેવડો લાગતો, એક દિવસ એક વરસ જેવો લાગતો. અત્યારે એક વરસ એક દિવસ જેવું લાગે છે. હજી આપણે જાણે હમણાં અસારવા જઈને આવ્યા, બધા વૈષ્ણવ મળ્યા, જેને દર્શન કર્યા, ગુસાઈજીના, ગોકુળનાથજીના, નટવરલાલની આરતી કરી, મોટા જે આરતી કરી, ગિરિરાજી, ગોપીનાથજી, ગૌશાળા, વ્રજવાસીઓ. આજે થઈ ગયો બુધવાર, 3 દિવસ વયા ગયા, જાણે હમણાં જઈ આવ્યા હોય એવું લાગે છે. તો મારો કહેવાનો આશય એ છે કે સમય આમ પાણીના રેલાની જેમ જતો રહે છે. તારી એક પલ જાય લાખની, તું તો માળા રે જપી લે મારા શ્યામની. એક પળ બગડે છે. હવે અત્યારે આપણે કોઈ આવ્યું હોય, લૌકિક વાતો કરી કલાક, કરવા નહીં કરી ને ના કરવા નહીં કરી. હવે અહીંયા આવીએ ને જીવ બળે. તમે એમ કહો કે લો આ 25 લાખ રૂપિયા, એટલો કલાક આપો, આવવાનો છે. તો જે સમય જાય છે ને એ પાછો નથી આવતો. તો બસ હવે આપણી ઉંમર એવી છે, અને દરેકની ઉંમર, આમાં ક્યારે કોને શું થાય ખબર પડે છે. ઓલા પરમદી બેન આપણી યાર કસરત કરતા હતા, લાફિંગ ક્લબમાં એક્સરસાઇઝ કરતા હતા. પૂછ્યું ખરું કેમ છે તમને, આમ તેમ, હજી અશક્તિ લાગે છે, બેઠા બેઠા કરો છો. હવે કાલે રાતના એને સિવિયર એટેક આવ્યા, પેરાલિસિસને સિરિયસ થઈ ગયા. આપણી જ ઉંમર, 1 સેકન્ડની ખબર પડતી નથી. દવાખાનામાં હોય ને ત્યારે એમ થાય હવે આમ નહીં કરવું, હવે આમ નહીં કરવું. એ દિવસો પૂરા થાય એટલે પાછા આપણે હતા ત્યાંથી આવી જઈએ. મારા વાલા એવું નથી. મનને થોડું કાઠું રાખીએ
મનને સંસારમાંથી ને થોડુંક ખેંચી લઈએ. મેં કોક સંતના મોઢે કે ક્યાંક વોટ્સએપમાં વાંચ્યું હતું, આપણે બધા કેવા છે, ઓલું કૂતરો હોય ને કૂતરો, એને આપણે રોટલી ખવડાવીએ ત્યારે શું કહે, આવા 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 આવા, બિચારું એવું પૂંછડું પટપટાવતી આવે, એવી પૂંછડું, એ ખાઈ લે ને પછી આપણને વાલ કરવા જાય, ચાટવા જાય કે તમે બહુ પ્રેમથી ખવડાવ્યું. તો આપણે બે ત્રણ હટ હટ ના માને એટલે શું કરીએ, લાકડી લઈએ ને. એવી જ દશા સંસારમાં આપણી છે. જ્યારે આપણી જરૂર હોય, જ્યારે આપણું કામ હોય, ત્યારે છોકરાઓ હોય કે સમાજ હોય, સગાવાલા હોય કે પાડોશી હોય, મિત્રો હોય કે અધર્સ બીજા કોઈ હોય, ત્યારનું એમનું વર્તન જોજો અને કામ પતી ગયા પછીનું જોજો. આ વસ્તુ આપણે આખી, હું મારા માટે નથી કહેતી, તમારા માટે નથી કહેતી, આખી દુનિયા માટે કહીએ છીએ. અને એ હર્ટ કરીને જ્યારે કાઢે ત્યારે આપણે નક્કી કરી લઈએ, હવે આ કોઈની વાતમાં આવવું નહીં. એ જ વસ્તુ પાછું એમને કામ હોય ત્યારે જે બોલાવે અને ત્યારે પાછા આપણે નવે નાકે દિવાળી. હમણાં ઓલા બેન બિચારા આવ્યા હતા, દીકરો અમેરિકા, વહુ ત્યાં, બે દીકરા, ઇન્ડિયન છોકરી હારે જ લગ્ન કરેલા. હવે એ બેનને બિચારાને 60 વર્ષ પૂરા થતા હતા. ઘરમાં તો એના વરને બિચારાને હવે ભગવાનના ઘરનું માણસ, એટલે એ કહેલા બેન એણે હથેળીમાં લખી રાખ્યું હતું કે કાલ સવારે મને એને હેપી બર્થડે કહેવાનું છે. આનો દીકરો ત્યાં છે અને જો ફોન નહીં આવે ને તો એવી હર્ટ થશે ને કે રોતી રોતી આખો દિવસ એનો પસાર થશે. એટલે સવારના પોરમાં એના વરે એને બોલ પેનથી લખી રાખ્યું હતું. એટલે ઉઠાડવા ગયા ત્યારે જ કે મેની મેની હેપી રિટર્ન્સ ડે. 60 થયા એવા જ બીજા 60 થાય અને તું આવીને આવી હસતી રહે. ઓલા બેન એવા રાજી થઈને ઊભા થયા, બ્રશ કરીને ઠાકોરજીનો આભાર માન્યો કે 60 વર્ષ બહુ સરસ રીતે પસાર થયા. બ્રશ કરીને આવીને ચા બનાવી, બે જણા હિંચકે બેઠા બેઠા ખુરશી લઈને, એના વરને ચક્કર આવે એટલે એના વરે ખુરશી લીધી ને આ બેન હિંચકે બેઠા. 6:30 થયા જ નહીં અલા, અમેરિકામાં અત્યારે સાંજ હશે. આજ તો ફોન આવશે જ મારા દીકરાનો, કારણ કે આજે 60 વર્ષ થયા ને, એટલું તો મારા દીકરાને યાદ હોય ને. એટલે એનો વર સમજી ગયા કે આને આટલી બધી આસક્તિ છે. હવે આને ભૂલવાડવા માટે મારે બીજી, એટલે કે અમેરિકામાં સાંભળ ચાલુ દિવસ હોય ને એટલે એ લોકોને કાંઈ યાદ ન રહે બિચારાને. એ લોકો જોબ કરતા હોય, એ લોકોને છોકરા તેણે, પણ મારા દીકરાની જોબ તો કેવી સરસ છે. એ ઘરેથી જ એને બહુ કામ કરે છે. એ દ્વારકાધીશમાંથી ટિફિન લઈ આવે, ઘણી વાર આળસ થાય એટલે બહારથી મંગાવે. 2 દીકરા છે. આ તો મને બધા હારે વાત કરાવશે. આમ તો આખું વરસ એ લોકો કોઈ દિવસ છોકરાઓ કે વહુ મારી હારે વાત કરતા નથી. દીકરો કોક વાર મન થાય તો જય શ્રી કૃષ્ણ કરીને 2 વાક્ય બોલે, મમ્મી તાર તબિયતનું ધ્યાન રાખજે. વળી પાછું 7:30 થયા એટલે કે હવે તો ત્યાં રાત પડી હશે. એટલે એના વર કે ચાલ સેવા વહેલા પહોંચી અને ગુરુદેવને ત્યાં આપણે દંડવત કરવા જઈએ.
એના મિસ્ટરની ઈચ્છા એક જ હતી, એને આ અપેક્ષા છે ને, દીકરામાં આસક્તિ છે ને ભૂલવાડી દઉં. પણ કઈ માં ભૂલે મારા વાલા? બોલે નહીં પણ ભૂલે તો નહીં. સેવા પહોંચતા પહોંચતા કોઈનો હેપી બર્થડેનો ફોન આવે, મોબાઈલ સેવામાં નજીક ન રાખે, કારણ કે ઠાકોરજીને શ્રમ પડે અને એટલા બધા પ્રેમથી સેવા કરે. પણ આ દિવસે પ્રભુ હારે વાત કરતાં એનું મન રીંગ વાગે ને એટલે પગે તકલીફ તોય ઊભા થઈ જાય. મારા દીકરાનો ફોન હશે. એમ કરતાં 11 વાગ્યા. પછી એના વરે કીધું, સાંભળ, આજે તો એ લોકોને આગલા દિવસની તારીખ હોય ને એટલે એને યાદ નહીં હોય. સવાર પડશે ને એટલે એ લોકોની તારીખ બદલાશે, એટલે તારો એને યાદ આવશે. એટલે ચાલ આપણે ગુરુદેવને ત્યાં દર્શન. ઓલી કે હા, આ વાત તો મને કરી જ ને, મને ખબર જ હતી. મારો દીકરો 60 વર્ષ તો ન જ બોલે. આમ તો મારા કોઈ બર્થડે ફોન કરતો જ નથી, એને એવું યાદ રહેતું જ નથી. એને ફક્ત બસ ડોલર સિવાય કોઈ વાત નથી. પણ આ 60મું વર્ષ તો બધાને યાદ રહે. ગુરુદેવને ત્યાં ગયા. ગુરુદેવને વહુજી બે બિરાજતા હતા. બેન, કેટલામું વર્ષ બેઠો? જે 60મું. ઠાકોરજીના ગુણ કેટલા? એટલે કે 6. 60માં પહેલો આંકડો કયો આવે બેન? 6. કયા કયા ગુણ ઠાકોરજીના? ઐશ્વર્ય, વીર, યશ, શ્રી, જ્ઞાન અને વૈરાગ્ય. જુઓ, 40 વર્ષ સુધી પહેલાં 10 ઐશ્વર્ય, પછી 20મા વર્ષે સરસ સુંદર દેખાવ, આપણી નામના ઐશ્વર્ય, વીર, યશ. પછી લગ્ન થાય એટલે ચારે બાજુ છોકરો આવે, છોકરી આવે, ચારે બાજુ આપણા વખાણ થાય. શ્રી, ખૂબ કમાયા, ઘરનું ઘર લીધું, ગાડી લીધી, બંગલો લીધો. હવે 50મા વર્ષે ઐશ્વર્ય, વીર, યશ, શ્રી, જ્ઞાન. ધીમે ધીમે તમે પુસ્તકો વાંચવા માંડ્યા. ધીમે ધીમે ઠાકોરજી વલ્લભના 16 ગ્રંથમાં તમારું પ્રવણ થયું. ધીમે ધીમે તમને જ્ઞાન થયું. આ સંસાર અસારે નથી પણ કંસારે નથી. આ સંસાર ભવસાગર છે. આ ભવસાગરમાં અંદર મોતી છે પણ છીપલા વધુ છે, કચરોય વધુ છે. હવે તમારે મોતી કયો છે સંસારમાં? ઠાકોરજી રૂપી મોતી મળી જાય પછી તમે છીપલા શોધવાની જરૂર નથી બેન. જે જાણે એની વ્યથા સમજી ગયા. ઓલા ભાઈ એટલા રાજી થયા, અરે મારે તો આજે જે એક વાક્ય કેવું હતું કે આને કયો હવે કે આ બધી આસક્તિ છોડે. કારણ હવે એને સેવામાં, સત્સંગમાં જ રસ છે, જે હવે એ બીજી માથાકૂટ નથી કરતી. પણ હજી પછી કે બેન, 60મું બેઠું એટલે 6ઠું કયું? વૈરાગ. વૈરાગ એટલે સાધુ બનવાનું? ના. સંન્યાસી બનવાનું? ના. સંસાર છોડવાનું? ના. આ બધામાં સાક્ષી ભાવ રાખો. મધુરાષ્ટક આવડે છે બેન? હા મારા વાલા.